વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે પ્રકરણ 6 માં ત્રિકોણ આ પ્રકરણની અંદર સ્વાધ્યાય 6.3 કરેલો. હવે આજે આપણે પ્રમેય 6.6 કરીશું. તો દરેક વિદ્યાર્થી ચોપડી કાઢો અને ચોપડીમાં પાના નંબર 120 ઉપર પ્રમેય 6.6 જુઓ. તો પ્રમેય 6.6. હવે આ પ્રમેયમાં એવું છે કે બે ત્રિકોણો સમરૂપ આપેલા છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. આ બે ત્રિકોણો સમરૂપ આપેલા છે. તો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર છે. એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે લખીએ સ્ટેટમેન્ટ જુઓ દરેક વિદ્યાર્થી. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ નો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો પક્ષની અંદર આપી દીધું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલા છે તથા બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ. તથા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ABC અને PQR સમરૂપ છે. સાબિત કરવાનું છે. એમનો ગુણોત્તર એટલે કે ABC નું ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર. તો AB છેદમાં PQ નો વર્ગ બરાબર BC છેદમાં QR એનો વર્ગ બરાબર CA છેદમાં RP એનો વર્ગ. હવે સાબિતી જોઈએ. આ પ્રમેય સાબિત કરવા માટે પહેલા ભેદ દોરવા પડશે. તો એમાંથી ભેદ AM અને P માંથી ભેદ PN દોરો. તો ભેદ AM અને PN દોરો. જો ભેદ દોરેલા હોય તો એમના ક્ષેત્રફળ નું સૂત્ર વાપરીએ આપણે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો BC ગુણ્યા ભેદ AM. એ રીતે PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો QR ગુણ્યા ભેદ PN. હવે ક્ષેત્રફળનો ગુણોત્તર સાબિત કરવાનો. તો આપણે ગુણોત્તર લઈએ. તો ABC ના છેદમાં PQR બરાબર 1/2 BC ગુણ્યા AM છેદમાં 1/2 QR ગુણ્યા PN. તો ABC છેદમાં PQR બરાબર 1/2 જશે એટલે BC છેદમાં QR ગુણ્યા AM/PN. AM છેદમાં PN. આને પરિણામ 1 લઈશું. હવે ત્રિકોણ ABM, આ નાનો ત્રિકોણ ABM લઈએ અને ત્રિકોણ PQN. આ બંને ત્રિકોણોમાં ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN
માં ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન છે. ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, કારણ કે આ બે ત્રિકોણો એબીસી અને પીક્યુઆર કેવા છે? સમરૂપ. સમરૂપ ત્રિકોણને અનુરૂપ ખૂણા કેવા હોય? સમાન. તો બી ને અનુરૂપ ક્યુ સમાન છે. કારણ લખી દઈએ અહીંયા કે ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. હવે વેધ એમ વેધ દોરેલો છે, પીએન વેધ દોરેલો છે, તો આ ખૂણો એમ કાટખૂણો, એન પણ કાટખૂણો. તો આપણે લખી શકીએ કે ખૂણો એમ બરાબર ખૂણો એન. આ બંને ખૂણા કેવા છે? કાટખૂણા. કાટખૂણા હોય તો ખુખુ શરત થઈ ગઈ બંને ત્રિકોણમાં. તો ખુખુ શરત મુજબ ત્રિકોણ એબીએમ સમરૂપ ત્રિકોણ પીક્યુએન બંને ત્રિકોણ અહીંયા દોરીએ આપણે. ત્રિકોણ એબીએમ અને બીજો ત્રિકોણ નાનો દોરીએ. આ એબીએમ ત્રિકોણ દોર્યો. હવે આ બીજો નાનો ત્રિકોણ પીક્યુએન. એમાં એમ અને એન કેવા છે? કાટખૂણા. જે આપણે લઈ લીધા. એમ અને એન કેવા છે? કાટખૂણા. બી અને ક્યુ સરખા છે. એટલે ખુખુ શરત થઈ ગઈ. ખુખુ શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થયા? સમરૂપ. હવે બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોય? સમાન. તો એબી ના છેદમાં પીક્યુ બરાબર એમ ના છેદમાં પીએન. ખુખુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણો સમરૂપ સાબિત કર્યા તો અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન. એટલે આપણે લખ્યું એબી ના છેદમાં પીક્યુ અને એમ ના છેદમાં પીએન. આ પરિણામ 2. હવે બંને ત્રિકોણો તો સમરૂપ આપેલા છે આપણે પક્ષની અંદર. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આવું પક્ષમાં આપી દીધું છે. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન. તો એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆર બરાબર એસી છેદમાં પીઆર. આ પરિણામ 3. હવે પરિણામ 2 અને 3 નો ઉપયોગ કરીએ અને પરિણામ 1 માં કિંમત મૂકીએ. તો પરિણામ 1 ની અંદર અહીંયા જુઓ કે બીસી અપોન ક્યુઆર. તો બીસી અપોન ક્યુઆર ની જગ્યાએ શું લખી શકીએ? એબી છેદમાં પીક્યુ અને એમ છેદમાં પીએન. એમ અપોન છેદમાં પીએન ની કિંમત શું લખી શકીએ? એબી અપોન પીક્યુ. તો અહીંયા કિંમતો મૂકી દઈએ. તો બીસી છેદમાં ક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુ. હવે એમ છેદમાં પીએન. તો એમ છેદમાં પીએન ની કિંમત એબી છેદમાં પીક્યુ. આ બંને કિંમતો શામાંથી લખી? પરિણામ 2 અને 3 પરથી. તો 2 અને 3 પરથી ડાબા એમના એમ એબીસી છેદમાં પીક્યુ આર. એ જ રીતે એબીસી છેદમાં પીક્યુ આર બરાબર એબી અપોન પીક્યુ. એબી છેદમાં પીક્યુ નો હોલ સ્ક્વેર થઈ જાય. તો એબી છેદમાં પીક્યુ નો વર્ગ થઈ જાય. હવે એબી છેદમાં પીક્યુ એની જગ્યાએ બીસી અપોન છેદમાં ક્યુઆર લખાય. તો આ પરિણામ પણ મૂકી શકીએ અહીંયા. એબી છેદમાં પીક્યુ એની જગ્યાએ એસી છેદમાં પીઆર પણ લખાય. તો અહીંયા કિંમતો લખીએ. માટે એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુ નો સ્ક્વેર બરાબર એબી છેદમાં પીક્યુ એટલે બીસી છેદમાં ક્યુઆર પણ મૂકી શકાય. તો બીસી છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર એબી છેદમાં પીક્યુ ની કિંમત એસી છેદમાં પીઆર લખી શકાય. તો એસી છેદમાં પીઆર નો વર્ગ જે આપણે સાબિત કરવાનું હતું. દરેક વિદ્યાર્થી
સ્વાધ્યાય 6.4 પાના નંબર 122 ઉપર દાખલા નંબર 8 ની રકમ જુઓ. તો સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 માં એવું લખ્યું કે જેમાં ડી એ બીસી નું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણ એબીસી અને બીડી છે. એબીસી અને બીડી આપણે અલગ દોરીએ. એ બી સી અને બીડીઈ બીડીઈ એવા બે સમબાજુ ત્રિકોણ એબીસી અને બીડીઈ છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીઈ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. અને વિકલ્પમાં આપી દીધું છે, જો રકમ લખીએ કે જેમાં ડી એ બીસી નું મધ્યબિંદુ છે. ડી એ બીસી નું મધ્યબિંદુ છે. ડી મધ્યબિંદુ છે. અહીંયા ડી મધ્યબિંદુ છે તથા આપેલું છે રકમમાં જુઓ એવા બે સમબાજુ ત્રિકોણ એવા બે સમબાજુ ત્રિકોણ એવા બે સમબાજુ ત્રિકોણો એબીસી અને બીડી છે. ત્રિકોણો એબીસી અને બીડીઈ છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીઈ ના ક્ષેત્રફળનો ગુણોત્તર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીઈ નો ગુણોત્તર શોધો. એમાં વિકલ્પ એ ની અંદર આપી છે 2.1, બી માં આપેલું છે 1:2, વિકલ્પ એમાં 2:1, વિકલ્પ બી માં 1:2 અને વિકલ્પ સી માં 4:1 અને ડી માં 1:4. તો આમાં કયો વિકલ્પ સાચો? તો હવે ડી એ બીસી નું મધ્યબિંદુ છે તો બીડી બરાબર 1/2 બીસી થાય. હવે આ બે ત્રિકોણો સમરૂપ છે, સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય. બે સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય એટલે આ બે એબીસી અને ઈબીડી ની કોઈ બી સંગતતા સમરૂપતા થાય. તો આપણે લખીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ઈબીસી લખી શકીએ આપણે, કેમ કે સમબાજુ ત્રિકોણો છે. સમબાજુ ત્રિકોણો છે, કોઈ પણ સંગતતા સમરૂપતા થાય. હવે આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ઈબીસી નું ક્ષેત્રફળ બરાબર ઈબીડી નું ક્ષેત્રફળ બરાબર. હવે કોઈ પણ બાજુનો ગુણોત્તર આપણે લખી શકીએ તો બીસી છેદમાં બીડી ગુણોત્તરનો વર્ગ લખી શકીએ, કોઈ બી ગુણોત્તર આ લઈએ તો પણ ચાલે. પણ અહીંયા બીસી બી મધ્યબિંદુ આપ્યું છે એનો ઉપયોગ કરવાનો એટલે આપણે બીસી છેદમાં બીડી નો વર્ગ. હવે બીસી બરાબર શું થશે? પરિણામ 1 ઉપરથી પરિણામ 1 માં બીડી બરાબર 1/2 બીસી છે. માટે બીસી બરાબર 2 બાજુ ગુણાકારમાં આવે તો 2 વખત બીડી. આ આપણે મૂકી શકીએ. તો એ કિંમત આમાં મૂકતા તો એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ઈબીડી નું ક્ષેત્રફળ બરાબર બીસી ની જગ્યાએ 2 વખત બીડી છેદમાં બીડી હોલ સ્ક્વેર. તો એ બી સી છેદમાં
EBD બરાબર 2 નો વર્ગ 4, BD નો વર્ગ છેદમાં પણ BD નો વર્ગ. BD નો વર્ગ નીકળી જશે એટલે શું થશે કે ABC છેદમાં EBD બરાબર 4/1. ગુણોત્તર લઈએ તો ABC જેમ EBD બરાબર 4/1. જે આપણે વિકલ્પ પસંદ કરવાનો છે કે સી વિકલ્પ આવશે જવાબમાં કે ABC નું ક્ષેત્રફળ અને EBD ના ક્ષેત્રફળનો ગુણોત્તર 4/1 આવશે. હવે દાખલા નંબર 9. દરેક વિદ્યાર્થી રકમ જો કે બે સમરૂપ ત્રિકોણોની બાજુનો ગુણોત્તર બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4/9 છે. 4/9 છે. તો આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તો આ ત્રિકોણના ક્ષેત્રફળ નો ગુણોત્તર શોધો. એમાં વિકલ્પ આપી દીધા છે. વિકલ્પ એમાં 2/3, બીમાં 4/9, સીમાં 81/16 અને ડીમાં 16/81. કયો વિકલ્પ સાચો? તો આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર ગમે તે એક બાજુના ગુણોત્તરનો વર્ગ લઈ શકીએ. તો બે ત્રિકોણના ક્ષેત્રફળ નો ગુણોત્તર બરાબર બાજુઓના ગુણોત્તર નો વર્ગ લઈ શકીએ. તો બાજુનો ગુણોત્તર આપી દીધું 4/9 એટલે કે 4/9 નો વર્ગ. 4 નો વર્ગ 16, 9 નો વર્ગ 81 એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર નો ગુણોત્તર 16/81 થાય. જે વિકલ્પ ડી આપણે સાચો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 ત્રિકોણમાં પ્રમેય 6.7 અને પ્રમેય 6.8 જોઈશું. તો પ્રમેય 6.7 એમાં એવું છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ આપ્યો હોય ABC માં બી માંથી ભેદ દોરેલો હોય BD, તો આ ભેદથી બનતા બંને ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે તથા બંને ત્રિકોણ પરસ્પર સમરૂપ હોય છે. એ આપણું સ્ટેટમેન્ટ એટલે કે પ્રતિજ્ઞા છે. તો બે કાટકોણ ત્રિકોણ, કોઈ એક કાટકોણ ત્રિકોણમાં જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતું કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરેલો હોય, તો વેદથી બનતા બંને ત્રિકોણો એ મૂળ ત્રિકોણને કેવા છે? સમરૂપ. તો વેદથી બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે તથા બંને ત્રિકોણો પરસ્પર કેવા હોય છે? સમરૂપ. અને એકબીજાને
બંને નાના ત્રિકોણ સમરૂપ હોય છે, એકબીજાને સમરૂપ હોય છે. હવે આપણે આકૃતિમાં સમજીએ તો પહેલો મુદ્દો એવો છે કે દરેક ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ, એટલે કે ત્રિકોણ ADB એ ABC ને સમરૂપ છે. તો આપણે લખીએ ADB, આ કાટખૂણ ત્રિકોણ અહીંયા દોર્યો આપણે ADB. એમાં ખૂણો D કેવો છે? કાટખૂણો, કેમ કે BD વેધ છે. અને બીજો ABC, બીજો ત્રિકોણ આપણે બહાર અલગ દોરીએ ABC. આ ખૂણો B કેવો છે? કાટખૂણો. એટલે આ ખૂણા કાટખૂણા છે અને ખૂણો એ કેવો છે? કોમન છે બંનેનો. એટલે ખોખું શરત પ્રમાણે બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ. એટલે આપણે લખીએ કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. તો હવે બાજુનો ગુણોત્તર, જો બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. એટલે કે AD છેદમાં AB, AD છેદમાં AB બરાબર AB છેદમાં AC, AB છેદમાં AC, કર્ણના છેદમાં કર્ણ. હવે ચોકડી ગુણાકાર કરીએ તો AB ગુણ્યા AB એટલે AB સ્ક્વેર બરાબર AD ગુણ્યા AC, AD ઇન્ટુ AC, AB સ્ક્વેર બરાબર AD ગુણ્યા AC. એ રીતે આપણે બીજું પરિણામ જોઈએ. આ બાજુનું નાનું ત્રિકોણ અને મોટો ત્રિકોણ ABC, એટલે કે BDC ત્રિકોણ, BDC ત્રિકોણ એમાં ખૂણો D કેવો છે? કાટખૂણો. અને મોટો ત્રિકોણ ABC, મોટો ત્રિકોણ ABC એમાં ખૂણો B કેવો છે? કાટખૂણો. તથા ખૂણો C બંનેનો કોમન છે. એટલે આપણે ખોખું શરત પ્રમાણે બંને ત્રિકોણો સમરૂપ લખી શકીએ. માટે આપણે લખીએ કે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. હવે બે સમરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થાય? સમાન થાય. એટલે CD ના છેદમાં BC અને BC ના છેદમાં AC. તો આપણે લખીએ કે CD છેદમાં BC બરાબર BC છેદમાં AC. ચોકડી ગુણાકાર કરીએ તો BC ગુણ્યા BC એટલે BC સ્ક્વેર બરાબર CD ગુણ્યા AC, CD ગુણ્યા AC. હવે બંને નાના ત્રિકોણ પરસ્પર સમરૂપ એ આપણે લઈએ તો BDA ત્રિકોણ BDA ત્રીજું પરિણામ, ત્રિકોણ BDA આ બાજુનો નાનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ આપણે લઈએ CDB સમરૂપ ત્રિકોણ CDB. તો બંને ત્રિકોણ દોરીએ. ત્રિકોણ BDC ખૂણો D કાટખૂણો. અને બીજો ત્રિકોણ BDC અને બીજો ત્રિકોણ ABC ના આ બે નાના ત્રિકોણ લેવાના છે ને. હા BDA આવે, સોરી BDA. અને બીજો ત્રિકોણ CDB, BDA અને CDB. આ કાટખૂણો અને ખૂણો B બંનેનો કોમન. એટલે ખોખું શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ. એટલે ત્રિકોણ BDA અને CDB. હવે અનુરૂપ બાજુનો ગુણોત્તર આપણે સરખો લઈએ તો આપણે BD ના છેદમાં CD, BD ના છેદમાં CD બરાબર AD ના છેદમાં BD, AD ના છેદમાં BD. ચોકડી ગુણાકાર કરીએ તો BD ગુણ્યા BD એટલે BD સ્ક્વેર બરાબર CD ગુણ્યા
એડી. આ પરિણામ 3. હવે આ 3 પરિણામ આ 1 અને 2 નો ઉપયોગ કરીને આપણે આના પછીનું પ્રમેય 6.8 પાયથાગોરસનું પ્રમેય આપણે સાબિત કરીશું. તો આ બંને અગત્યના પરિણામ યાદ રાખો કે AB² બરાબર AD ગુણ્યા AC. અહીંયા આકૃતિમાં જો એટલે ખબર પડશે કે AB² આનો વર્ગ બરાબર AD ગુણ્યા AC. એ રીતે બીજું પરિણામ BC², તો BC² બરાબર CD ગુણ્યા AC. આ બંને પરિણામનો ઉપયોગ આપણે પાયથાગોરસના પ્રમેયમાં કરીશું. પ્રમેય 6.8 જેને આપણે પાયથાગોરસનું પ્રમેય કહીએ છીએ. પાયથાગોરસનું પ્રમેય તો એમાં પ્રમેય એવું છે કે કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ, કર્ણના માપનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો આપણે લખીએ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો આપણે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ દોરીએ. ત્રિકોણ ABC, આ ખૂણો B કાટખૂણો છે. B માંથી ભેદ દોરેલો છે BD. તો પક્ષમાં આપી દીધું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? કાટખૂણો. ખૂણો B કાટખૂણો છે. સાબિત કરવાનું છે તો કાટખૂણે સામે બાજુ એટલે કર્ણ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો AC² બરાબર AB² પ્લસ BC². AB² પ્લસ BC². હવે સાબિતી જોઈએ. હવે ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? કાટખૂણો, જે આપેલું છે પક્ષમાં. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. અહીં BD શું છે? ભેદ. અહીં BD એ કર્ણ AC પરનો વેદ છે. તો વેદથી બનતા બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને કેવા હોય? સમરૂપ. જે આગળ પ્રમેય 6.7 માં જોઈ ગયા. એટલે કે ત્રિકોણ ADB એ મૂળ ત્રિકોણ ABC ને કેવો હોય? સમરૂપ. તો આપણે લખીએ ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. ADB મૂળ ત્રિકોણ ABC એને સમરૂપ હોય. આપણે અગાઉ પ્રમેય 6.7 માં જોઈ ગયા. તો બે ત્રિકોણો સમરૂપ ADB અને ABC બંને ત્રિકોણો સમરૂપ હોવાથી અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સરખો. એટલે કે AD ના છેદમાં AB અને AB ના છેદમાં AC આપણે લઈ શકીએ. આ પ્રમેય 6.7 માં શીખી ગયા. તો આપણે લખીએ કે AD છેદમાં AB બરાબર AB ના છેદમાં AC. AB ના છેદમાં AC. AD છેદમાં AB એટલે AD ના છેદમાં AB લખવાનું અને AB ના છેદમાં AC. આ ગુણોત્તર આપણે લઈ શકીએ. હવે ચોકડી ગુણાકાર કરવા માટે AB ગુણ્યા AB એટલે AB² બરાબર AD ગુણ્યા AC. AD ગુણ્યા AC. આને પરિણામ 1 કહીએ. એ રીતે આ બાજુનો નાનો ત્રિકોણ લઈએ. તો ત્રિકોણ BDC હે ને? ત્રિકોણ BDC અને મૂળ ત્રિકોણ ABC.
ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. આવું પરિણામ આપણે પ્રમેય 6.7 માં શીખી ગયા, એનો ઉપયોગ કર્યો. તો એ રીતે બંને આ બે નાના ત્રિકોણ લઈએ, BDC અને ABC. BDC ખૂણો D કાટખૂણો અને ABC એમાં ખૂણો B કાટખૂણો. તો બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થાય? સમપ્રમાણ. એટલે CD ના છેદમાં BC અને BC ના છેદમાં AC લખી શકીએ. તો CD છેદમાં BC બરાબર BC ના છેદમાં AC, BC છેદમાં AC. માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો BC ગુણ્યા BC, BC સ્ક્વેર બરાબર CD ગુણ્યા AC, CD ગુણ્યા AC. આ પરિણામ 2. હવે 1 અને 2 નો સરવાળો લઈએ તો પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા તો ડાબાનો સરવાળો ડાબા સાથે અને જબાનો સરવાળો જબા સાથે. તો AD ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એક મિનિટ. AD ગુણ્યા AC આનો સરવાળો આની સાથે પ્લસ CD ગુણ્યા AC, CD ગુણ્યા AC બરાબર ડાબાનો સરવાળો ડાબા સાથે. તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે AD ગુણ્યા AC, AD ગુણ્યા AC પ્લસ CD ગુણ્યા AC, CD ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે આ પરિણામમાંથી કોમન નીકળશે AC. તો AC સામાન્ય નીકળે તો અંદર રહેશે AD પ્લસ CD બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે AD પ્લસ CD, AD અને CD નો સરવાળો કેટલો થાય? AC જેટલો. એટલે આપણે લખી શકીએ પરંતુ A'D'C હોવાથી AD પ્લસ CD બરાબર આખો AC. તો AD પ્લસ CD ની કિંમત અહીંયા મૂકી દઈએ તો AC ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AC ગુણ્યા AC એટલે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, જે આપણું સાધ્ય હતું. હવે આ પ્રમેયમાં નામ બદલીને પણ પૂછી શકે. અહીંયા PQR હોય અને QM હોય વેદ, તો પણ પ્રમેય આપણે આ જ પ્રમાણે સાબિત કરી શકીએ. એટલે બંને રીતે આપણે પ્રમેય તૈયાર રાખો. હવે દરેક વિદ્યાર્થી ચોપડીમાં ઉદાહરણ 11 જુઓ. ઉદાહરણ 11. ઉદાહરણ 11 ની રકમ જુઓ દરેક વિદ્યાર્થી કે એક નિશાની દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે. તો નિશાનીની લંબાઈ શોધો. તો નિશાની દિવાલને ટેકવેલી છે. આ દિવાલ છે, આ દિવાલ જમીન સાથે લંબ હોય, શિરોલંબ, અને આ નિશાની ટેકવેલી છે. નિશાની એ રીતે ટેકવેલી છે કે જમીન પર જે દિવાલ છે દિવાલથી 2.5 મીટર દૂર, 2.5 મીટર દૂર. અને દિવાલની બારી કેટલી ઊંચાઈ આપેલી છે? 6 મીટર. 6 મીટર ઊંચી બારી. દિવાલ ઉપર 6 મીટર ઊંચી બારી ઉપર એક
નિશાની ટેકવેલી છે, આ નિશાની છે અને જમીન પર દિવાલથી 2.5 મીટર દૂર છે. તો શું શોધવાનું છે કે નિશાનીની લંબાઈ શોધો. આ નિશાનીની લંબાઈ આપણે શોધવાની છે. તો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ. અહીં બીસી બરાબર આપેલા છે 2.5 મીટર અને એસી બરાબર 6 મીટર. તો આ કર્ણ થશે. એ બી શું થશે? કર્ણ. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો એ બી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. પાયથાગોરસ પ્રમેય. કિંમતો લખીએ. તો એ બી શોધવાનું છે એટલે એ બી સ્ક્વેર એમના એમ, બીસી 2.5 નો સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બરાબર 6 નો સ્ક્વેર, 25 નો વર્ગ 625 પ્લસ 6 નો વર્ગ 36, બંનેનો સરવાળો 42.25. આ એ બી સ્ક્વેર. હવે બંને બાજુ આ એ બી સ્ક્વેર સ્ક્વેર દૂર કરો, બંને બાજુ શું કરવું પડે? વર્ગમૂળ. તો એ બી સ્ક્વેરનું વર્ગમૂળ એ બી અને 42.25 નું વર્ગમૂળ 6.5 મીટર. તો એમ થાય કે આ 6.5 કેવી રીતે લખ્યું ડાયરેક્ટ? તો આપણે અગાઉ શીખી ગયા કે 25 નો વર્ગ કરવો હોય તો આ 2 પછી શું આવે? 3. તો 2 તરી 6 અને પાછળ 5 નો વર્ગ 25. એ રીતે 35 નો વર્ગ. તો 3 પછી શું આવે? 4. તો 3 ચોગુ 12 અને પાછળ 5 નો વર્ગ 25. એ રીતે 45 નો વર્ગ. 4 પછી શું આવે? 5. તો 4 પંચા 20, 5 25. એ રીતે 55 નો વર્ગ. 55 ના 5 પછી શું આવે? 6. તો 5 6 30 અને પાછળ 25. 65 નો વર્ગ. 6 પછી શું આવે? 7. તો 6 સીતા 42 અને પાછળ 5 નો વર્ગ 25. એ રીતે 75 નો વર્ગ. 7 પછી 8 આવે તો 7 8 56 પાછળ 5 નો વર્ગ 25. તો અહીંયા આ કિંમત 42 25 આપી છે. તો અહીંયા પોઈન્ટ હોય તો પોઈન્ટ ભાઈ બે આંકડા હોય તો કોનો વર્ગ હોય? એક આંકડાનો વર્ગ હોય ત્યારે એનું પૂર્ણાંક મુકાય. એટલે આપણે 6.5 નો વર્ગ લખી શકીએ.